રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી। બેઠકમાં કુલ 115 દરખાસ્તો રજૂ કરવામાં આવી। 470 કરોડથી વધુના વિકાસ કામોને બહાલી અપાઈ। 90 કરોડથી વધુના કામો હાલ અટકાવવામાં આવ્યા। વોર્ડ નંબર 18A રોડ રસ્તા, લાઇબ્રેરી અને સ્કૂલ સંકુલ સહિતના વિકાસ કામો મુદ્દે ચર્ચા કરાઈ હતી। રાજકોટ શહેરના નગરજનો અને આપ સૌ મીડિયાના મિત્રોનો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મીડિયા એ લોકશાહીની અંદર ચોથી જાગીર કહેવામાં આવે છે। ક્યાંક તમે લોકોએ અમને મદદ પણ કરી છે અને ક્યાંક તમે લોકોએ અમારું ધ્યાન પણ દોર્યું છે। ઘણી બધી વસ્તુ, રાજકોટ આવડું મોટું સિટી છે, ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે, અલગ અલગ એક છેડાથી બીજા છેડે જતા 15 થી 17 કિલોમીટરના એરિયાની અંદર આ જોડાયેલું રાજકોટ સિટી। આપ સૌનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનું છું કે તમે બધા મિત્રોએ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આ બધા મિત્રોએ કોર્પોરેશનના અલગ અલગ જે ધ્યાનમાં ન આવેલા હોય અમારા એવા કામોનું તમે લોકો અમારું ધ્યાન દોર્યું છે અને ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ ને કામ કરાવી શક્યા છીએ। એ બદલ પણ તમારો આભાર માનીએ છીએ। રાજકોટ શહેરના સૌ નગરજનોનો પણ આભાર માનીએ છીએ। છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનોના આશીર્વાદથી અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપના અમે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છીએ। આવો ને આવો સહકાર અને સાથ આવનારા દિવસોમાં પણ મળે એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે અને વિનંતી પણ કરીએ છીએ। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ 115 દરખાસ્તો હતી। આ 115 દરખાસ્તોમાં કુલ 470 કરોડ 74 લાખ જેવી રકમના ખર્ચે આજે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોના વિકાસ કામોને અમે લોકોએ મંજૂરીની મહોર આપી છે।